અને એક દુઃખનો બરહા પડ્યો તો એ બરહા એ છે, વધારે લોભો નહીં બનાય, બાકી સમજવાનું છે કે ભાઈ દુઃખની વાત શું છે. મદીને જાકે કરું ફરિયાદ, વાએ મોહમ્મદ મોહમ્મદ મોહમ્મદ, घर अली का हुआ होगा बर्बाद, वाए मोहम्मद 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 सल्लल्लाहु अलैहि वसल्लम. बाग है फातिमा का है लुटाया, और हुसैन के सर को कटाया, लेके नेजे के ऊपर चढ़ाया, वाए मोहम्मद 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 सल्लल्लाहु अलैहि वसल्लम. या नबी जी तुम्हारा नवाशा, तुम्हारा रण में वो भूखा प्यासा, बहनों रो रो कहते हैं उदासा, वाए मोहम्मद 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 सल्लल्लाहु अलैहि वसल्लम. विचार करो कि सैयदा बीबी जैनब रदियल्लाहु ताला अन्हा જાણો આપને ઊંટો પર સવાર કરી દુશ્મને હાથ પગ બોધી લીધા હતા. એ વખત આપને ફરિયાદ કરી અલ્લાહ અને અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો, આપના નાના જોન ને ફરિયાદ કરી, એ નાના જોન, અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ નું ઘર બરબાદ થઈ ગયું, માં ફાતિમા તું ઝહરા રદિયલ્લાહુ તાલા અન્હા નો બગીચો લૂંટાઈ ગયો, એ નાના જોન, તમારા નવાશા હુસૈન બિન અલી રદિયલ્લાહુ તાલા અન્હુ ને દુશ્મને યોનું સર મુબારક અલગ કરી દીધું. આ દુશ્મનોએ મારા ભાઈનું સર મુબારક ઉપર નેજો ઉપર કરીને આ દુશ્મનો હેડ્યા છે. યા નબી અલ્લાહ, એ નાના જોન, ભૂખા ને પ્યાસા કરબલાની ધરતી ઉપર તમારા નવાશોને દુશ્મને શહીદ કરી દીધા. તમે જે જગા ઉપર બોસા હાલતા એ જગા ઉપર તો દુશ્મને એ હલકો ઉપર તો તલવારો ચલાવી, જરા બી રહમ ના ગાતી. યા નાના જોન, અમારી ફરિયાદ નો ઓગળો. આવી રીતના હઝરત સૈયદા બીબી ઝૈનબ રદિયલ્લાહુ તાલા અન્હા પોતાની જબાન મુબારક થી દુઃખના લમ્હા પોતાના નાના જોન ને ફરિયાદ કરે છે. ગુરુજી પર રીતુ હી પરજન ખાટી નબી કે મજલુમ દરિયા નામ રે, મજલુમ દરિયા નામ. सुन सुन वीर चेतिए ऐसी दुनिया के ठाम रे, ऐसी दुनिया के ठाम. सैयदना मोहम्मद वाला आले सैयदना मोहम्मद वबारिक वसल्लम. સજદ કરે ગુલામ ને કદીમ રે કેલાતા, વે નિશાન રે નિશાન તારી રખાતા. સજદ રે પાસે ને નિશાન રે કહીએ, થા કદીમ રે ગુલામ ને સુના રે કહીયા. જાણે ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ ને કરબલાના મેદાનના અંદર શહીદ કર્યા. એ હિજરી સન 62 ના અંદર પીર મશાયખ બાવા લખે છે.
એ વખત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની મુબારક ઉંમર 57 વર્ષની આપની મુબારક ઉંમર હતી. એ વખત આ જાલિમ દુશ્મનોએ કાળો કેર વર્તાયો કરબલાના મેદાનના અંદર અને આપને 10મી આસુરાના દાડે શહીદ કરી દીધા. જાણે આપ શહીદ થઈ જાય એ વખત આપના લશ્કરના હાથી એક કદીમ ગુલામ કરીને હતા કે ઇસ્લામના લશ્કરનો ઝંડો આપના હાથમાં હતો. આપને જોયું કે હવે નબીના નવાશા કરબલાની ધરતી ઉપર શહીદ થઈ ગયા, મારાથી ની રહેવરાય કરબલાના મેદાનના અંદર. એ વખત આ કદીમ ગુલામને ઇસ્લામના ઝંડાને લપેટી તંબુના અંદર મૂકી અને આપ કરબલાના મેદાનના અંદરથી નીકળી ગયા. આપને બી ઘણી તકલીફ પડવા માંડી, ઘણું દુઃખ પડવા માંડ્યું. એ વખત આપ જોઈ નાચ્યા તો આપ કરબલાનું મેદાન છોડી આપ નીકળી જોઈ છે. આપને વિચાર કર્યો કે હવે નબીના નવાશા શહીદ થઈ ગયા તો હવે તો હું કરબલાના અંદર નહીં રહી શકું. એ વખત રસ્તાના અંદર કરબલાથી કુફા આવવા માટે આપને રસ્તાના અંદર વિચાર કર્યો કે લાવો કુફા શહેરના અંદર જાઉં. કુફા શહેર એ હતું કે હઝરત અમીરુલ મોમિનીન હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુનું મકાન છે, આપનું ઘર મુબારક કુફાના અંદર છે. તો આપ કુફાના અંદર જઈ અને હું ચેન સુકૂનથી રહી શકું એમ કરી અને આ કદીમ ગુલામ કરબલાના અંદરથી કુફા શહેરના અંદર નીકળે છે. જાના ગુલામ રે ઓદઠા ને જાર હુરી દના એક ફેરે ચલિયા ને સાસુદ કરે મન્ના તબ જાતે રે કુબે માને નગારે રે સુનાએ સો સાદરે નામ બાજતે ને કાન મારે આઈ. જાણે કુફા શહેરના અંદર પહોંચ્યા એ વખત કદીમ ગુલામ રાત પડી જાય છે. એ વખત કુફા શહેરના અંદર પહોંચ્યા, એક જગા લઈ આપને આરામ કર્યો. જાણે હવાર પડવાના હાથે કુફા શહેરના અંદર જોર જોરથી ડંકાના અવાજ વાગે છે, નોબતો વાગે છે. એ વખત આપના કોનોના અંદર અવાજ આવ્યો કે કુફા શહેરના અંદર આટલા જોર શોરથી નગારા કનો વાજી રહ્યા છે. તો એ વખત ખબર કરવામાં આવી કે ભાઈ કુફા શહેરના અંદર આટલો બધો નગારોનો અવાજ, આટલી બધી નોબતોનો અવાજ આવી રહ્યો છે અને આટલી બધી જે ખુશાલી થઈ રહી છે, કના નોમની ખુશાલી થઈ રહી છે. તો પિયોને જાણવા મળ્યું કે કુફા શહેરના અંદર ઉમર શાદના નોમનો નગારો વાજી રહ્યા છે અને યજીદના નોમની ખુશાલી કરી રહ્યા છે લોકો. આવી જાણે કદીમ ગુલામની હકીકત જાણી એ વખત કદીમ ગુલામના દિલના અંદર બહુ દુઃખ થયું કે કુફા શહેર તો હઝરત અમીરુલ મોમિનીન રદિયલ્લાહુ તાલા અન્હુનું વતન છે. આપની ખિલાફત જો હતી, આપને શહીદ બી કુફા શહેરના અંદર કર્યા હતા. બાકી આજ કુફા શહેરના અંદર બી યજીદની અગર જો હુકુમત હોય અને એના નોમના ડંકા વાગતા હોય અને એના નોમની ખુશાલી થતી હોય તો આ શહેરના અંદરથી રહેવું મુનાસિબ નથી. એમ કરી અને કદીમ ગુલામ કુફા શહેર છોડી અને બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એ વખત આપને વિચાર કર્યો કે હવે તો કઈ જગા ઉપર જાઉં તો ચેન સુકૂનથી રહી શકું. એ વખત આપના દિલના અંદર યાદ આવ્યું કે લાવો મદીના શરીફના અંદર જાઉં. જે મદીના શરીફના અંદર આખરુજ જમાન નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો મુબારક રોજો છે તો હું ત્યાં જઈ અને ચેન સુકૂનથી રહી શકું. આવો વિચાર કરીને કુફા શહેરથી નીકળી ગયા. જાતે જાતે આ કુફા શહેરથી રાતનો દાડો હેડ્યા. એ વખત આ કદીમ ગુલામ મદીના શહેરના અંદર પહોંચે છે. यजीद रे नगारे भी ने बाते रे सुनाए सो सादरे नाम बाजते ने कानूर आए. જાણે કદીમ ગુલામ મદીના શહેરના અંદર પહોંચ્યા. એ વખત મદીના શહેરના અંદર પોકતે પોકતે રાત પડી જાય છે. તો રાતના સમયના અંદર ફરીથી આપને કોઈ આરામ કરવા માટે હારી જગા પસંદ કરી એ જગા ઉપર એક રાતનો ગુજારો કર્યો. એના બાદ હવાર પડે છે એ વખત મસ્જિદે નબીના અંદર જ્યાં મસ્જિદે નબીના અંદર જઈ રોજા મુબારકની જિયારત કરી. એના બાદ મદીના શહેરના અંદર બી જોર જોરથી નોબતોનો અવાજ આવે છે. આ યોના કોનોના અંદર અવાજ સંભળાણો. એ વખત આપને ખબર મંગાઈ
કે આજ મદીના શરીફ તો અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું પાક વતન છે અને આ પાક વતનના અંદર બી આટલો બધો જોર જોરથી નોબતો કની વાગે છે એ વખત ખબર કરવામાં આવી કે ભાઈ મદીના શરીફના અંદર બી યજીદના નોમના ડંકા વાગે છે એ વખત કદીમ ગુલામના દિલના અંદર એ વિચાર આવ્યો કે જે જગા ઉપર યજીદની હુકુમત હોય અને યજીદના નોમના ડંકા વાગતા હોય તો એ જગા ઉપર બી હું નહીં રહી શકું એમ કરે અને કદીમ ગુલામ ફરીથી વિચાર કર્યો કે લાવો હવે મદીના શરીફથી વિદાય થવું આપ મદીના શરીફથી નીકળી અને મદીના શરીફથી બહાર નીકળ્યા વખત આપને વિચાર કર્યો કે હવે તો એવો કોઈ રસ્તો નથી કે જગા ઉપર જવું દિલ ચેન સુકૂનથી રહી શકું પણ આપના દિલના અંદર યાદ આવ્યો કે હઝરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુના બેટા છે સૌથી નાના બેટા છે જેમનું નામ મોહમ્મદ હનીફ સાહેબ છે અને એ દુનિયાના અંદર જે જગા ઉપર રાજ કરે છે એ જગાના એ બહુ મોટા લડવૈયા અને પહેલવાન કેવરો છે અને એના વતનના અંદર જોઈ કે જે જગા ઉપર રાજ કરે છે એ જગા ઉપર જવું તો હું ચેન સુકૂનથી રહી શકું આવી રીતના વિચાર કરી અને કદીમ ગુલામ મોહમ્મદ હનીફ સાહેબ જે જગા ઉપર રાજ કરે છે એ જગા ઉપર નીકળે છે જે મુર્તુજારે અલી કે ને ભીટેરે કહીએ અને પહેલવાન રે જનુકા ને બુજોરે લઈએ જાણે મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર પોગતે પોગતે પીર મશાયખ બાવા લખે છે કે 3 મહિનાનો રસ્તો હતો મદીના શરીફથી આપનો જો રાજ ચાલતું હતું એ જગા ઉપર પોગતે 3 મહિના લાગે બાકી કદીમ ગુલામને આરામ ઓછો કર્યો ઈઓના દિલના અંદર કરબલાનો દુઃખનો દબદબો હતો એટલા માટે આપને આરામ ઓછો કર્યો ચાલવાનું વધારે રાખ્યું એમ કરતે કરતે મોહમ્મદ હનીફ સાહેબનો જે મુલક આવે છે એ મુલક સુધી પહોંચી ગયા જ્યારે મુલક સુધી પહોંચ્યા એ વખત એક ઝાડ દેખાય છે અને એ ઝાડના નીચે 1 થી 2 માણસો દેખાય છે આપને વિચાર કર્યું કે આ ઝાડ નીચે 2 માણસો દેખાય છે તો ઈઓને જઈને વાત કરું એમ કરે મોહમ્મદ હનીફ સાહેબ આ માણસોના જે બેઠેલા હતા ઈઓના પાસે આવે છે જબ ગુલામ ને રે પૂછા ને ખલીફી રહે નોમાં જે આદમી જે રે બેઠે ને ઝાડ નીચે રે ઠોમાં જાણા 2 માણસો બેઠેલા હતા ઈઓના પાસે જઈ કદીમ ગુલામને વાત કરી કે ભાઈ આ મુલકના બાદશાહ કોણ છે વયના ખલીફા કોણ છે વય કનું રાજ ચાલે છે એ વખત આ 2 માણસોને કીધું કે આ મુલકના અંદર એવા એક જબરજસ્ત પહેલવાન લડવૈયા છે કે જેમનું નામ મોહમ્મદ હનીફ સાહેબ છે આ મુલક ઈઓનો છે આ મુલકના અંદર ઈઓનું રાજ ચાલે છે આ મોહમ્મદ હનીફ સાહેબ એટલા બધા જબરજસ્ત લડવૈયા છે કે ઈઓને ઘણા બધા બાદશાહોના સામે જંગ કરી અને ઈઓના કેદ કરી નોશ્યા છે ઈઓના તાબે કરી નોશ્યા છે એવા જબરજસ્ત મોહમ્મદ હનીફ સાહેબ લડવૈયા છે અને આ મુલકના પહેલવાન કેવરો છે આ ઈઓનું રાજ ચાલે છે આ જગા ઉપર આવી રીતના 2 માણસો હતા ઈઓને આ કદીમ ગુલામનો વાત કરી તબ ગુલામ ને રે કાગળ ને ઉજલા રે લીધા અને કરબલા રે અહેવાલ ને સબ લીખ્યા રે સુનેતા અને ગુલામ ને રે ફૂગને ને પેને રે જાતિ અને વનો રે પાચરિયા ને સી સુને રે બાતી જાણે કદીમ ગુલામને તમામ મોહમ્મદ હનીફ સાહેબના અહેવાલ વિશે વાત પૂછીના બાદ આપને સફેદ કાગળ લીધો કાગળના અંદર પીર મશાયખ બાવા લખે છે કે કદીમ ગુલામ પોતાની જબાનથી તો કોઈને કરબલાનો અહેવાલ બોલી શકે એવી તો ઈઓની હાલત નથી પોતાની નજરે જોઈને આયા હતા ઈઓના સીનાના અંદર કરબલાનો દુઃખ ભરેલા હતા તો એ વખત આપણે સફેદ કાગળ લઈ હાથમાં કલમ લીધી અને આખો મદીના શરીફથી લઈ અને જે જગા ઉપર એમને તકલીફ પડી કરબલાના મેદાનના અંદર દુશ્મનો જેટલું મોટું લશ્કર લઈને આવ્યા હતા નબીના નવાશોના એમના બાલ બચ્ચોના તમામને જે શહીદ કરી નોશ્યા એ તમામ અહેવાલ આ કાગળના અંદર લખ્યો અને એના બાદ આપને ફરીથી કાગળના અંદર લખ્યું
કે જે અહેલે બેતના તન વધેલા હતા ઈઓને બી આ દુશ્મને ઊંટો પર સવાર કરી ઈઓના હાથ પગ બોધી લીધા અને ઈઓના યજીદના શામના અંદર યજીદના મુલક સુધી અહેલે બેતના તનને બી લઈ ગયા છે. આવી તમામ હકીકત કાગળના અંદર લસી આપના ફાટેલા કપડા તો એ કાઢી નો છે. એના બાદ આપની ફરીથી ઉજળો કપડો પહેર્યો અને મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર જવા માટે તૈયારી કરે છે. એ વખત કદીમ ગુલામને પૂછ્યું કે ભાઈ મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર જવું હોય તો શું રીત રિવાજ છે? કે ભાઈ એ તો મોટા બાદશાહ કેવરો છે અને આપણે તો એક નાના માણસ છીએ અને એના હોમે જઈને કઈ રીતે ફરિયાદ કરવી? તો આ બે માણસોને કીધું કે ભાઈ મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર ચાહે કોઈ અમીર આવે કે કોઈ ગરીબ આવે, કોઈ ફકીર આવે, કોઈ પણ આવીને એના દરબારના અંદર ફરિયાદ કરી શકે છે અને એ તમામની ફરિયાદને ઓગળી અને તમામની જે તકલીફ છે એને દૂર કરે છે. બાકી મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર તમે જાઓ અને દરવાજા ઉપર ઉભા રહેજો. અગર ઈઓની નજર તમારા ઉપર પડી જાય તો મોહમ્મદ હનીફ સાહેબ ઈઓના વજીરોથી તમને તરત જ ઈઓના દરબારના અંદર બોલાવી લે. આવી તમામ હકીકત આ બે માણસોને આ કદીમ ગુલામનો વાત કરી વખત આ કદીમ ગુલામ કાગળ લઈ મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર જોઈ છે. રીતુ હી ગુલામે કાગજમાં લખિયા હકીકત કેરા બયાન રી હકીકત કેરા બયાન હકીકત કરબલા કેરડી લખી સહીબ જાન રે લખી સહી સબ જાન. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. जब दरबारे माए ने पा गुलामी रे दराए तब मोहम्मद रे हनीफ ने समी नजरू रे आई तब वापस करे जमाने गुलाम रे पढ़ाया सो टुकड़े रे टुकड़े पान करे नखाया. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. જાણા આ કદીમ ગુલામ જે હતા એ મોહમ્મદ હનીફ સાહેબ રદિયલ્લાહુ તાલા અન્હુના દરબારના અંદર પહોંચ્યા તો આપને ઉજળો કપડો પહેર્યો તો પીર મશાયખ બાઓ લખત આપ જાણે મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર દાખલ થયા તો આપને જોયું કે મોહમ્મદ હનીફ સાહેબ એક ખુરશી ઉપર તખ્ત ઉપર બેઠેલા છે. આપ ઓળખ્યા કે મોહમ્મદ હનીફ સાહેબ છે. આપનો દરબાર ભરેલો હતો. ઈઓના ઉમરાઓ ઈઓના સિપાહીઓ જે હતા એ કોરે મોરે ઉભેલા હતા. તો એ વખત આ જે કદીમ ગુલામ હતા ઈઓને જે કાગળ લખ્યો તો કરબલાનો તમામ અહેવાલ એ ઈઓના હાથના અંદર હતો અને આપની સર ઉપર પગડી બી પહેરેલી હતી. તો આ કદીમ ગુલામ જે હતા મોહમ્મદ હનીફ સાહેબના દરબારના અંદર પહોંચી અને જાણે ઈઓને નજરોથી નજર મિલાઈ ઈઓને જોયું કે મોહમ્મદ હનીફ સાહેબ મારા હોમે જોઈ રહ્યા છે. એ વખત આ કદીમ ગુલામ બહુ આહો પુકાર કરી ધ્રાસકે રોવા માંડ્યા અને પોતાના સર ઉપર જે પગડી હતી એ જમીન ઉપર નોસી દીધી અને જમીનના ઉપર જે ધૂળ હતી એ લઈને પોતાના મોઢાના અંદર નોખવા મળ્યા અને થોડી વારના માટે આપ જોડમ બેહોશીની હાલતમાં થઈ ગયા હોય એવી રીતના કદીમ ગુલામને વ્યવહાર કર્યો. તો આ બાજુથી મોહમ્મદ હનીફ સાહેબ જોઈ રહ્યા હતા કે આવનાર માણસ છે કોણ અને આખર આ શા માટે આવું કરી રહ્યો છે. એના તો એવી શું તકલીફો પડી છે કે આટલો બધો જારો કતાર રધન કરી રહ્યો છે. તો જાણે મોહમ્મદ હનીફ સાહેબને ઈઓના સિપાહીઓનો હુકમ કર્યો કે તમે ઈઓને મારા પાસે લાવો. તો એ વખત ઈઓના જે સિપાહીઓ હતા એ આ જે શખ્સ હતા કદીમ ગુલામ ઈઓના પાસે લાવે.
બોત મહેર કરી હાથથી ને બેંગે કાગજ રે લીધા અને ગુલામ રે પાટ ને બોલા રે સુનેતા जब मोहम्मद रे हनी वे कागज रे पढ़ाया तब वायु रे केरा ने हवाल सगड़ा रे बुझाया જાણે મોહમ્મદ હનીફ સાહેબ ને અજીબ મંજર જોયું તો ઈયોનો કદીમ ગુલામ ને જાણે પાહે બોલાયા તો એ વખત કદીમ ગુલામ ને આપ કસ કે ભાઈ તમે કોણ છો અને આખર એવી તો શું તકલીફ પડી છે કે તમે આટલું બધું રદન કરી રહ્યા છો એ વખત કદીમ ગુલામ ની હાલત એવી હતી કે કોઈ બોલી કે એવી હાલત નથી ઈઓની કેમ કે ઈઓના હૈયાના અંદર બી નબીના નવાસોનું દુઃખ ભરાયેલું હતું કરબલાના મેદાનના અંદર ઈઓને નજરો નજર જોયું હતું કે નબીના નવાસોનો કેટલા તડપાય ભૂષા ને તરસા શહીદ કરી દીધા હતા તો આપ બી કોઈ લફ્ઝ બોલી નથી કહેતા એવી ઈઓની હાલત થઈ હતી એ વખત ઈઓના હાથ મુજે કાગળ હતો કે મોહમ્મદ હનીફ સાહેબનો હોમે ધર્યો તો જાણે મોહમ્મદ હનીફ સાહેબના કાગળ મળ્યો ઈઓને જાણે ખોલીને વાંચ્યો પીર મશાયખ ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ પાવો લગે છે કે મોહમ્મદ હનીફ સાહેબ એક મરદ દિલના ઇન્સાન હતા છતો બી આપને જાણે કાગળ વાંચ્યો ને એ કાગળના અંદર તમામ અહેવાલ વાંચ્યો ઈઓને ખબર પડી કે મારા બુજુર્ગ ભાઈ ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ ઈઓના ખોનદોન વાળા કરબલાના મેદાનના અંદર બહુ તકલીફો હાલવામાં આવી ખૂબ દુઃખ હાલવામાં આવ્યું છે અને ઈઓના કાફલાના અંદર જે તંબુના અંદર જે લોકો વધ્યો હતો એ તમામ જે औरतो હતો ઇમામ ઝૈનુલ આબિદીન રદિયલ્લાહુ તાલા અન્હુ હતા એ તમામ જંજીરોથી જકડીને ઘોડા ઊંટો ઉપર સવાર કરીને દુશ્મનો ઈઓનાથી ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે આવું તમામ જાણે હકીકત કાગળના અંદર જે લખેલી હતી એ જાણે મોહમ્મદ હનીફ સાહેબને જોયું પીર મશાયખ બાવો લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબ બી જમીનના અંદર પડી ગયા आपने ઈઓની પાઘડી મુબારક જમીનના અંદર રોસી દીધી અને આપ બી માટીના અંદર આરોટવા મળ્યા તો આપની જાણે આવું મંજર દરબારના અંદર ઈઓને કર્યું એ વખત આપના દરબારના અંદર જેટલા બી ઈઓના ઉમરાઓ હતા સિપાહીઓ હતા એ તમામ લોકો અચરતના અંદર પડી જાય છે કે આખર આવનાર શખ્સને આ કાગળના અંદર એવી શું હકીકત લખી છે કે જેથી મોહમ્મદ હનીફ સાહેબ બી આટલા જારો કતાર રદન કરી રહ્યા છે આવું વિચાર કરી ઈઓના જે સિપાહીઓ હતા એ મોહમ્મદ હનીફ સાહેબના પાયે ગયા અને આપને કાગળ બી જોયો મોહમ્મદ હનીફ સાહેબનો બાવડેથી પકડીને ઊભા કર્યા અને આપને તખત ઉપર બેહાર્યા તમામ જે સિપાહીઓ હતા એ લોકોને બી ખબર પડી છે કે આખા કાગળના અંદર શું હકીકત લખેલી હતી ઈઓને બી જાણે જોડ્યું કે નબીના નવાશા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ અને ઈઓના સાથીદારોને ઈઓના ઘરવાળોને દુશ્મનોએ આ દુશ્મન યઝીદને કરબલાના મેદાનના અંદર ભૂષા તરસ્યા શહીદ કરી રોષ્યા છે ઈઓના નાના માસૂમ બચ્ચોને બી તડપાય કરબલાની ધરતી ઉપર આ દુશ્મનોએ ઈઓનો કાળો મૂઢો વતાડ્યો છે અને તમામ સિપાહીઓને બી આ વાતની ખબર પડી તો તમામ સિપાહીઓ બી બહુ જારો કતાર રદન કરે છે मोहम्मद रे हनीफ ने तारी फरमाया के घोड़े रे खचर बार गाड़ो रे बताया અને લશ્કરે સરાન કરો કાલી રે પોષા તારો તેરે કયા જગુઈ ને પૂછ રે આશા જાણે તમામ સિપાહીઓને બી ખૂબ રાડો કદાર રદન કર્યું એના બાદ પીર મશાયખ બાવ લખે છે કે અમુક વખત થયો થોડો સમય વીત્યો તમામ લોકો હોશમાં આવ્યા એના બાદ મોહમ્મદ હનીફ સાહેબ આપના દિલના અંદર ખૂબ ચિંતા થવા મળી ચમકે ઈઓને
નબીના નવાશા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હોની બુઝુર્ગીને જોણી હતી અને આપની જિંદગીના અંદર ઈઓનાથી ઘણી મુલાકાતો બી કરી હતી. તો આપના બુઝુર્ગ ભાઈને ખૂબ ઈઓને દુઃખ થાય છે અને આપને ખૂબ ગુસ્સો બી આવે છે. તો આપને ઈઓના દરબારના અંદર તમામ જે સિપાહીઓ હતા એ તમામને પાસે બોલાયા અને કીધું કે "એ મારા લશ્કર વાળો, એ મારા સિપાહીઓ, તમારે અગર જન્નત જોતી હોય તો આજ તમે તૈયાર થઈ જાઓ, તમારી કમરો કાઢી કરો. હવે મારું મન એમ કે છે કે હું આ દુશ્મનોના હોમે જાઉં. આ દુશ્મન યજીદને અહીંનું કાળું મોઢું કરાયું છે તો હું આ દુશ્મનોના હોમે જાઉં ને હું મારા બુઝુર્ગ ભાઈનો બદલો લઉં. તો એ મારા સિપાહીઓ, આપણા દરબારના અંદર, આપણા લશ્કરના અંદર જેટલા બી માણસો છો એ તમામે તમામ લોકો કાળો કપડો પહેરો અને આપણા મુલ્કિયતના અંદર જેટલો બી હથિયાર છે તમામ હથિયાર બહાર કાઢો. જેટલા ઘોડા છે ઘોડા બહાર કાઢો. જેટલો ખચ્ચર છે, જેટલા ઊંટો છે તમામે તમામ જાનવરોનો બહાર કાઢો. જે ખાવા પીવાનો જેટલો સામાન લેવો હોય તમામે તમામ સામાન લઈ લો. અને હવે હું તમે તમામનો હુકમ આલું છું કે આપણે ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની શહાદતનો બદલો લેવા માટે આ દુશ્મનોનો અમે જંગ કરવા માટે જવું છે. આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ ઈઓના લશ્કર વાળાનો હુકમ આલે છે. એના બાદ આપને ઈઓના એક માણસને બોલાવ્યો અને કીધું કે કાગળ અને કલમ લાવો. તો કાગળ લાયા અને કલમ એટલે પેન લાયા અને આપને એક કાગળ લખ્યો. પીર મશાઇખ રહેમતુલ્લાહ અલૈહ બાવો લખે છે કે ઈરાક દેશ તરફ એક કાગળ મોકલ્યો. જે જગ્યાઓ પર એક બાદશાહ હતા એ ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુને ચાહવા વાળા, અહેલે બેતને ચાહવા વાળા હતા. તો ઈઓના તરફ એક કાગળ લખ્યો. આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબને સૌથી પહેલો કાગળ આ ઈરાક દેશ તરફ મોકલ્યો. સો તાજિયા રે ને જા કહી રે ટોમા, જા ઇબ્રાહિમ રે પાદશાહ ને કિરા રે નોમા. સહી કાગળ પેલે જી લખી હોત રે માં, અને કાગળ રે બેંગે ને ભેજે રે દીતા. મોહમ્મદ હનીફ સાહેબને પહેલો કાગળ ઈરાક દેશના અંદર મોકલ્યો. જે જગ્યાઓ પર એક ઇબ્રાહિમ પાદશાહ કરીને એક બાદશાહ હતા જે અહેલે બેતને ચાહવા વાળા હતા. તો ઈઓના કાગળમાં લખ્યું કે હજરત ઇબ્રાહિમ, તમને ના ખબર હોય તો હું જાણ કરી દઉં તમને, હું તમારા તરફ આ કાગળ મોકલું છું કે નબીના નવાશા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુનો ઈઓના લશ્કર વાળોનો દુશ્મન યજીદ ને એના સાથીદારો એ કરબલાના મેદાનના અંદર બહુ બુરી રીતે આપને શહીદ કરી દીધા છે. ઈઓના પર ખૂબ જુલ્મો સિતમ કર્યા છે. તો હું આ મારા મુલકને છોડી અને મારા બુઝુર્ગ ભાઈનો બદલો લેવા માટે, નબીના નવાશાનો બદલો લેવા માટે મારા લશ્કરને લઈને હું નીકળ્યો છું. તમે જલ્દીથી જલ્દી મદીના શહેર તરફ આવજો. આવી રીતના કાગળના અંદર લખ્યું. એના બાદ એક બીજો કાગળ લખ્યો તજિયાનના અંદર, જે જગ્યાઓ પર ઇબ્રાહિમ પાદશાહ હતા. એક બીજો કાગળ લખ્યો તબરેજના અંદર. એ તબરેજના અંદર તુગાન તોરક નામના એક બાદશાહ હતા. ઈઓના તરફ બી આ કાગળ લખ્યો. એના બાદ મોહમ્મદ હનીફ સાહેબના જે ભાઈ હતા જેમનું નામ પીર મશાઇખ રહેમતુલ્લાહ અલૈહ બાવો લખે છે કે હજરત ઉમર બિન અલી રદિયલ્લાહુ તાલા અન્હુ, એક બીજા ભાઈ હતા હજરત તાલેબ બિન અલી રદિયલ્લાહુ તાલા અન્હુ, અને એક ત્રીસરા ભાઈ હતા હજરત વકીલ બિન અલી રદિયલ્લાહુ તાલા અન્હુ. આ ત્રણ જે ભાઈ હતા એ મોહમ્મદ હનીફ સાહેબના ભાઈ હતા. એટલે કે હજરત મૌલા અલી મુશ્કિલ કુશા રદિયલ્લાહુ તાલા અન્હુના બેટા જ હતા, પણ બીજી બીવીઓથી હતા. અને આ જે ત્રણ ભાઈ હતા એ શામ દેશના અંદર એક બાજુ રહેતા હતા. ઈઓને બી આ વાક્યની ખબર નથી. તો મોહમ્મદ હનીફ સાહેબને આ ઈઓના જે ત્રણ ભાઈ હતા જે શામ દેશના અંદર રહેતા હતા ઈઓના ઉપર બી કાગળ લખીને મોકલાવે છે. रे तोई मोहम्मद हनीफ के दल मा लगा बोत फिराक की लगा बोत फिराक तब दव दव कागज लखिया जा मुल्क तोरक इराक रे जा मुल्क तोरक इराक. اللهم صل على
سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم सुनो मोहम्मद रे हनीफ ने कागज रे भेजाया सो पायु रे ऊपर ने सारे बयाना के सुनियो रे भाई ने ताही रे दन्ना तब अपना रे भाई थे ने 18 रे तन्ना અને બાપે રે હજુ નથી 18 રે ભાઈ એસી કાગજ રે માહી ને ખબર લખાઈ મોહમ્મદ હનીફ સાહેબ ને ઈયોના જે ભાઈ હતા ઈયોના ઉપર બી કાગળ લખ્યો પીર મશાયખ રહેમતુલ્લાહ અલૈહ ભાવ લખે છે કે કાગળના અંદર એમ લખ્યું હતું મોહમ્મદ હનીફ સાહેબ ને કે મારા ભાઈઓ નબીના નવાશા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ જે આપણા બુजुर्ग ભાઈ છે આપણે હજરત અલી રદિયલ્લાહુ તઆલા અન્હુના બેટા છીએ આપણે 18 ભાઈ હતા એ મારા ભાઈ તમે યાદ કરો કે એક દાડો એવો હતો કે આપણે હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ બુजुर्ग જે નવાશા હતા ઈયોના હોમે આપણે હાથ બોધીને ઉભા રહેતા હતા આપણે ઈયોની ખૂબ તાજીમ કરતા હતા એ નબીની औलाद હતા તો એ ભાઈઓ તમને તમામને હું કાગળ લખીને ખબર આલું છું કે એ આપણા બુजुर्ग ભાઈ ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુનો કરબલાના મેદાનના અંદર આ દુશ્મન ઉમર શાહને યઝીદના કહેવા ઉપર કરબલાના મેદાનના અંદર ઈયોને ભૂસ્યાના તરસ્યા શહીદ કરી નોખ્યા છે ઈયોના બહુ બુરા હાલ કર્યા છે અને ઈયોના ઓહે ઈયોની ઓરતો બી હતો ઈયોની બુનો બી હતો ઈયોના નાના માસૂમ બેટા ઇમામ જૈનુલ આબિદીન રદિયલ્લાહુ તઆલા અન્હુ બી હતા તમામ ઈયોના ઘરવાળા અહેલે બેત હતો ઈમુદી ઘણા લોકોને શહીદ કરી નોખ્યા છે અને જે લોકો વધ્યા છે એ તમામના દુશ્મનોએ દમિશ્કના અંદર કેદી બનાવીને લઈ ગયા છે તો એ મારા ભાઈઓ તમે જલ્દીથી જલ્દી મારો કાગળ જાણે તમને મળે આ સમાચાર મળો તો તમે બી દમિશ્ક શહેર तरफ આવજો ચમકે નબીના નવાશા નબીના નવાશીઓનો આ દુશ્મનોએ કેદ કરીને લઈ ગયા છે અને ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુના સર મુબારકના નેજો ઉપર ચડાઈના દુશ્મનો એ જગ્યા ઉપર શહેરના અંદર ફેરવી રહ્યા છે આવા તમામ સમાચાર ઈયોના બુजुर्ग ભાઈને મોકલ્યા એના બાદ બાવો લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબને 12,000 નું લશ્કર લઈને તમામને હુકમ આલ્યો કે તમે તમામે તમામ મદીના શહેર તરફ આવો આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ ઈયોના લશ્કર વાળાનો હુકમ આલ્યો પછી મોહમ્મદ રે હનીફ ભેગે સૂરે ચલીએ કે પિયાદે ચલના સકેરે મલીએ અને घोड़े में चलने में आजीज रे आए ऐसे बेगे सू जाने न मदीने पहुंचाए જાણા મોહમ્મદ હનીફ સાહેબ રદિયલ્લાહુ તઆલા અન્હુ ઈયોના લશ્કર વાળાને કીધું કે હવે તૈયારી કરો આપણે જંગમાં જાવું છે એ વખત 12,000 નું લશ્કર લઈને મોહમ્મદ હનીફ સાહેબ નીકળ્યા પીર મશાયખ બાવો લખે છે વીજળી વેગે નીકળ્યા એવો ઘોડો નવાડ્યો આપને કે ઈયોના ઘોડા બી તંગ આવી ગયા એટલા બધા થાચી ગયા એવો જબરજસ્ત ઘોડો નવાડ્યો અને જે જગ્યા ઉપર આ દુશ્મનો હતા એ જગ્યા ઉપર ફોકસ મદીના શહેર તરફ પીર મશાયખ બાવો લખે છે કે જે અમુક લોકો હતા ઈયોના લશ્કરના અંદર એ બી તંગ આવી ગયા કે મોહમ્મદ હનીફ સાહેબ આગળ જેવો તો ઘોડો નવાડે છે એમે ઈયોને નતા આપણી કહેતા તો ઘણા પગે હેરીને બી લડવા વાળા ઈયોના હાથી લશ્કરમાં હતા એ લોકો બી તંગ આવી ગયા હતા તો એ લોકોને બી ખૂબ થાક લાગ્યો વિચાર કરો કે મોહમ્મદ હનીફ સાહેબ જેવો ઘોડો વીજળી વેગે નવાડ્યો આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ બહુ જબરજસ્ત ઘોડો નવાડીને મદીના શહેર તરફ આવે છે अंजान सुल्तान रे अंबिया के तरफ रोजो जियारत रे की
सो बसारत मांगने न चांदरे दीती या रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम बहुत औलाद रे તમારી પારતા તમારા રે કરમ જાણે મોહમ્મદ હનીફ શાહ વીજળી વેગે ઘોડો દોડાઈને મદીના શહેરના અંદર જાણે પહોંચ્યા એ વખત સૌથી પહેલા આપને બે જગના બાદશાહ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુબારક રોજા તરફ ઈઓને જવાનો ઈરાદો કર્યો. પીર મશાઇખ બાઓ લખસ કે આપને હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોજા મુબારકની ઝિયારત કરી, આપને તવાફ કર્યા રોજા મુબારકના. એના બાદ आप हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ની મજાર મુબારકના પાહે આપ બેઠા અને બહુ જારો કતાર રદન કરીને હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કસા કે યા નબી અલ્લાહ યા રસૂલ અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એ અલ્લાહના નબી, તમારા નવાઝા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ તમે જીવથી બી વધારે ચાહતા હતા, જેના ઓઠો ઉપર તમે બોશા હલતા હતા, જેમની ગરદનો ઉપર તમે બોશા હલતા હતા, જેમની તકલીફ તમને એક પલ માટે બી ગવારા નથી. યા નબી અલ્લાહ, એ તમારા બુઝુર્ગ નવાશાલા આ દુશ્મનો એક ખૂબ બુરા હાલ થી યોના તરપાઈ તરપાઈ શહીદ થઈ રહ્યો છે. તમારી અહેલે બેત બી ખૂબ અજિયતો આલી, ખૂબ તકલીફો આલી. યા નબી અલ્લાહ, મને બી આ વાતનું ઘણું દુઃખ છે, એટલા માટે હું બદલો લેવા માટે હું મારું વતન છોડીને આપની મુબારક ઝિયારત કરવા માટે, આપની રજા લેવા માટે આવ્યો છું. તો યા નબી અલ્લાહ, તમે મને બશારત આલો, એવી મારા દિલના અંદર ઉમ્મીદ છે કે તમે મને બશારત આલો, તમે મને રજા આલો. આવી રીતના મોહમ્મદ હનીફ શાહ હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના બહુ આજીજી કરે. સહી રોશન રે ચંદન તાપ જગરે કિરા सो ख्वाब मो उन्होंने दिखा रे सवेरा सो मोहम्मद रे मुस्तफा जनों का रे नोमा आव दीदार रे रात को दिया होश रे नोमा. જાણે મોહમ્મદ હનીફ સાહેબ ને બહુ જારો કતાર રદન કર્યો અને आपने हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम खूब आजीजी करी कि या नबी अल्लाह, તમે મને રજા આલો, હું આ દુશ્મનો હવે જોઉં અને જંગ કરું, આપના નવાસોનું બદલું લઉં અને થઈ શકે તો હું બી આપના કદમોના અંદર હું બી શહીદ થઈ જાઉં. જાણે આવી આજીજી કરી પીર મશાઇખ બાઓ લખસ કે જાણે આપને એ જગ્યાઓ પર ઊંઘ આવે છે તો આપ થોડી વારના માટે ઊંઘના અંદર જોઈ છે. હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપનો ચોદ જેવો મુબારક રોશન ચહેરો લાઈન આપ મોહમ્મદ હનીફ સાહેબ ના ખ્વાબમાં આયા, આપને બશારત આલી. મોહમ્મદ હનીફ સાહેબ ને બેઠા કરી કીધું કે બેટા, તમે બહુ સદક દિલથી નેક ઇરાદાથી આયા છો, તો જો બેટા તમે તૈયારી કરો, કમર કાઢી કરો, અલ્લાહ તાલા તમને ફતેહ આલશે, તમને કોઈ હરાય નહીં. કે એ બેટા, તમે હવે તમારા લશ્કર વાળાનો હુકમ કરી દો કે હવે તમે દુશ્મનો અમે જંગ કરો અને મારા નવાસોનું બદલું તમે લો. અલ્લાહની જાત સિવાય તમને કોઈ પાછું નહીં પાડી. કે બેટા તમે જો આવી રીતના હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને મોહમ્મદ હનીફ સાહેબ ને જાણે બશારત આલી. એ વખત આપ જાણે હોશમાં આયા, બેઠા થયા, આપને જોયું કે હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને બશારત આલી છે, તો આપના દિલના અંદર ઈમોની જજ્બો પેદા થઈ જાય છે. આવી રીતના હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ હનીફ સાહેબ ને બશારત આલે. अंजाब मोहम्मद रे हनीफ ने ना बसारत रे पाई तब खुशी सुचंता दी दल रे लाई रे तुही कातम नबी के सिराने गए मोहम्मद हनीफ जिनका नाम रे मोहम्मद हनीफ जिनका नाम बसारत दीती नबी ने ने करो सही डोम रे ने करो सही डोम. اللهم صل على سيدنا محمد
وعلى آل سيدنا محمد وبارك وسلم. આપણે મજલિસ પૂરી થાય છે, ટાઈમ થઈ ગયો છે. ઇન્શાઅલ્લાહ મોહમ્મદ હનીફ સાહેબનો હવે જે જંગ થાય દુશ્મનોના હોમે એ આવતા શનિવારના તારે ઇન્શાઅલ્લાહ બયાન પૂરો કરશો મોહમ્મદ હનીફ સાહેબનો. એટલે આવતા શનિવાર બી મોહમ્મદ હનીફ સાહેબનો બયાન પડાય. સલાતુ સલામ. یا نبی سلام علیکہ یا رسول سلام علیکہ یا حبیب سلام علیکہ صلوات اللہ علیکہ. آپ کا تشریف لانا وقت بھی کتنا سہانا. آپ کا تشریف لانا وقت بھی کتنا سہانا. خوریں گاتی تھی درانا زغمگا اٹھا زمانہ. یا نبی سلام علیکہ یا رسول سلام علیکہ یا حبیب سلام علیکہ صلوات اللہ علیکہ. تیرے آنے والی نسلیں تیرے عشق ہی میں مچلے. تیرے آنے والی نسلیں تیرے عشق ہی میں مچلے. انہیں نے تم بنانا مدنی مدینے والے. یا نبی سلام علیکہ یا رسول سلام علیکہ یا حبیب سلام علیکہ صلوات اللہ علیکہ. بھر گیا زخموں کا سینہ ہو گیا دشوار عزیزینا. زخموں کا سینہ ہو گیا دشوار عزیزینا. اب نہ ہو کوئی کرینا سن لو شاہ مدینہ. یا نبی سلام علیکہ یا رسول سلام علیکہ یا حبیب سلام علیکہ صلوات اللہ علیکہ. الفاتحہ علی حیات النبی کریم صلی اللہ تعالی علیہ وآلہ وسلم. یا ارحم الراحمین یا ارحم الراحمین یا ارحم الراحمین. الحمدللہ رب العالمین الرحمن الرحیم مالک یوم الدین. ایاک نعبد و ایاک نستعین. اے میرے مالک ہم تیری ہی عبادت کرتے ہیں، تجھ سے مدد مانگتے ہیں. یا اللہ ہم نے یہاں بیٹھ کے جو کچھ بھی پڑھا ہے اس میں کوئی بھی قسم کی غلطی ہو، لفظی ہو، خطا ہو، گناہ ہو تو تیری غفور رحیم کے صدقے میں اللہ تو معاف فرما. ہمارے کہنے سننے میں جو بھی کہیں بھی غلطی ہے مولا
ہم تیری رضا کے لیے یہاں حاضر ہوئے ہیں مولا، تو تیری رضا ہمیں عطا کر۔ ہم ہمارے میں کوئی بھی ریاکاری نہیں ہے مولا، ہم کوئی دکھاوے کے لیے جمع نہیں ہوئے، اگر کوئی قسم کی ریاکاری ہو، دکھاوا ہو تو اللہ تو سے معاف فرما، ہماری خلیصیت کو، ہماری نکھالستہ کو تو قبول فرما۔ اے پاک پروردگار، اے میرے مالک، اے میرے مولا، ہم تیرے بندے ہیں، تجھ سے مانگتے ہیں، تو ہی ہماری ہر حاجات مراد ضروریات کو پوری فرماتا ہے۔ اے میرے مالک، تیرے نیک بندوں کا وسیلہ تیری بارگاہ میں پیش فرماتے ہیں مولا، تو قبول فرما۔ اے مالک، اے میرے مولا، یہ مجلس کا ثواب ہم سب سے پہلے تیرے اور تیرے محبوب جناب محمد رسول اللہ صلی اللہ علیہ وسلم کی بارگاہ میں نظر کرتے ہیں مولا، تو قبول اور مقبول فرما۔ اے مولا، تیرے محبوب بندوں کے صدقے توسل سے یہ ثواب تمام انبیاء اکرام علیہ السلام، تمام پیر بزرگان دین، تمام غوث قطب ابدال، تمام ولیاء اور اکرام کی بارگاہ میں نظر کرتے ہیں مولا، تو قبول فرما۔ یہ ثواب تمام مومن مومنات، تمام مسلم مسلمات، تمام امت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی بارگاہ میں نظر کرتے ہیں مولا، تو قبول اور مقبول فرما۔ بالخصوص پیر حسین احمد بابا سے لے کر پیر مشک چشتی رحمت اللہ علیہ، اور وہاں سے لے کر پیر کبیر الدین کفر حسن دریا رحمت اللہ علیہ سے، وہاں سے مولا علی مشکل کشا، اور پھر ہمارے عقائد دو جہاں حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم تک یہ ثواب ہم نظر کرتے مولا، تو قبول اور مقبول فرما۔ اے اللہ، ہماری نیک جائز مرادوں کو تو پوری فرما۔ تمام جو بھی نیک بندے تیرے یہاں آئے ہوئے ہیں، جو بھی اپنے دل میں جو خواہش مراد، جو بھی اپنی حاجت لے کے آئے مولا، تو ان کی حاجتوں کو، مرادوں کو تو پوری فرما۔ اے اللہ، ہمارے کاروباروں میں، روزی روزگاروں میں بے حساب برکت عطا فرما، ہمارے کنووں میں، ہمارے بوروں میں بے حساب پانی میں بے حساب برکت عطا فرما۔ اے میرے مالک، ابھی جو بارش کا موسم چل رہا ہے، تو اے اللہ تیری رحمت کی بارش کا نزول فرما، بے حساب بارش عطا فرما، ہمارے کنووں میں، ہمارے تالابوں میں، ہمارے کھیت کھلیان میں، اے اللہ تو رحمت کی بارش عطا فرما، اور ہمارے کاروباروں میں، ہماری کھیتی باڑیوں میں، ہمارے روزی روزگار میں بے حساب برکت عطا فرما۔ اے اللہ، تیرے نیک بندوں کے توسل سے ہم دعا مانگتے ہیں مولا، ہماری دعاؤں کو قبول فرما۔ ہم نے جو مانگا وہ بھی عطا فرما، جو مانگنے سے رہ گیا وہ بھی عطا فرما، لیکن ہمارے حق میں جو بہتر ہے وہی تو عطا فرمانا۔ ہمیں مانگنے کا سلیقہ نہیں آتا مولا، لیکن تیرا دربار ہے، تیرے آگے نہ مانگے تو کس سے مانگے؟ تو اللہ تو ہماری ہر نیک جائز تمناؤں کو پوری فرما، قبول فرما۔ خدایا بحق کے بنی فاطمہ کے برقول ایما کنی خادمہ، گرداوت امرت کنی ور قبول منو دست دامان آل رسول۔ ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما۔ اللہم صلی علی سیدنا مولانا محمد مختلف الملوان وتعاقب الاسران وقر الجدیدان واستقل الفرقدان وبلغ روح و ارواح اہل بیتہ من تحیت والسلام مبارک وسلم علیہ کثیرا۔ سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین۔ وآخر دعوانا الحمد للہ رب العالمین۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔